આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ વધુ એક વિવાદમાં આવ્યો છે। બિલ્ડિંગ બનાવ્યા બાદ પ્રકાશ કાનાણીએ સુવિધા ન આપવાનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે। પવિત્રા નગરીમાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી પાર્ટનર છે, ત્યારે કામરેજના લોકોએ કુમાર કાનાણીના ઘરે પહોંચી જઈને ન્યાય કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો। જોકે બિલ્ડરે કહ્યું છે કે પ્રકાશ કાનાણી તેમના પાર્ટનર જ નથી અને લોકોના તમામ આરોપોને તે ફગાવી દીધા છે। કામરેજ નજીક આવેલા ખોલવડ ગામમાં પવિત્ર નગરી નામની સોસાયટીના ફ્લેટના હોલ્ડરો આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે મોરચો લઈને પહોંચ્યા હતા। રહીશોએ કહ્યું કે અમને સોસાયટી સોંપાઈ નથી। બીજી તરફ બિલ્ડરો દ્વારા સોસાયટીના જનરલ મીટરનું 4 લાખ જેટલું બિલ ભરવામાં આવ્યું નથી, જેથી અમારો પાવર કટ થઈ ગયો છે। સોસાયટીના લોકો દિવાળી ટાણે અંધારે રહેવા મજબૂર બન્યા છે। આ પ્રોજેક્ટમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રનો ભાગ હોવાથી અમે મોરચો લઈને આવ્યા છે। જોકે તેણે ભાગ ન હોવાનું કહેવાની સાથે સાથે અમને ત્યાંથી હાંકી કાઢવાની અને કેસ કરવાની પણ ધમકી આપી છે। સ્ટાર પવિત્ર નગરીના બિલ્ડર હરીશભાઈએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણીનો કોઈ હિસ્સો નથી। સોસાયટી લોકોને આપી દેવામાં આવી છે, પરંતુ તેઓ વીજળીનું બિલ ન ભરી શકતા હવે અમને બિલ ભરવાનું કહી રહ્યા છે। અમારે સોસાયટીના બાબતે છે, સોસાયટીની અંદર પાણીનો અને લાઇટનો મેઇન પ્રોબ્લેમ છે। કઈ સોસાયટી છે? સોસાયટી 7 સ્ટાર કંપનીવાળાની પવિત્ર નગરી સોસાયટી છે, કામરેજ વિસ્તારની અંદર। કેટલા સમયથી તકલીફ છે? તકલીફ અમારે સમજી લો કે હું તો જે 3 થી 4 મહિનાથી રહેવા ગયો છું। ઓલરેડી અમને 12 મહિનાની મુદત આપી હતી, વર્ષ થઈ ગયા 3.5। 2 વર્ષથી અમારી ઉપર લોન કરાવી લીધી છે, એના હપ્તે અમે ભાડે રહેતા હતા ને હપ્તા અમે ભરી છીએ। શું બિલ્ડરનું નામ? બિલ્ડરનું નામ હરેશભાઈ કથિરિયા છે અને એક પ્રકાશ બાપુ કરીને છે। એવા 4-5 જણા છે, હું નથી ઓળખતો, મેં જોયા પણ નથી, પણ એક તુષાર કરીને કોઈ વહીવટ કરતો હતો એને હું ઓળખું છું। શું સમસ્યા છે? સમસ્યામાં જેમને દર્શાવેલો છે પહેલાં તો પાણી, કે ભાઈ તમને બિલ્ડિંગ વાઇઝ એક બોર કરીને આપવામાં આવશે, તેમને કરીને નથી આપ્યો। એટલે પાણી ઓલરેડી અમારે આવતું જ નથી, અમે બહારથી ગોતીને વહીવટ કરી છે અને બહારથી લાંબુ કરી છે ખેતરોમાંથી અને પાણીનો યુઝ કરી છે। બીજું લાઇટ જે યુઝ એ લોકોએ કર્યો છે અને કાલની તારીખમાં જનરલ બધા બિલ અમારા ભરીસી બિલ જે ઘરના એના હોતી લાઇટ બિલ કાપી નાખ્યા હતા। જીબી વાળા આવીને કાપી જતા, પછી આખી સોસાયટી જઈને અને જીબી વાળાએ ચાલુ કરી આપ્યું છે, પણ અમને 24 કલાકની મુદત આપી છે કે 24 કલાકની અંદર તમે એ કોમનના બિલ નહીં ભરો તો જનરલ તમારું કાપવામાં આવશે। આ રીતની અમને તમે રજૂઆત કરવા આવ્યા છો? રજૂઆત અમે સાહેબને એ જ કરવા માટે આવ્યા છે કે ભાઈ અમે તમારા વિસ્તારના છીએ, અમે તમને મત આપ્યા છે અને હકીકત ગણો તો તમે અમારા માવતર ગણાવો કે અમને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે અમારું કરશો, તો બસ અમને ન્યાય આપો કે આવા જે બિલ્ડરો ખોટું કરે છે એના વિરુદ્ધમાં તમે કાર્યવાહી કરીને અમને ન્યાય આપો બસ। સોસાયટીના રહીશ કિરણભાઈએ કહ્યું કે અમે ફ્લેટ રાખ્યા બાદ અમને બ્રોશરમાં જે સુવિધા આપવાનું કહ્યું હતું તે અપાઈ નથી। બાઉન્ડ્રી વોલ પણ બનાવવામાં આવી નથી, તેમજ અન્ય સુવિધાઓ પણ હજુ કરાઈ નથી। રસ્તા પણ યોગ્ય નથી। 8 બિલ્ડિંગમાં 250 જેટલા ફ્લેટમાં લોકો વસવાટ કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી લાઇટ બિલ ન ભરવામાં આવતા ગતરોજ ડીજીવીસીએલના અધિકારીઓ અમારો પાવર કટ કરી ગયા છે। આ પ્રોજેક્ટની માસ્ટર ફાઇલમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના દીકરા પ્રકાશ કાનાણીનું નામ હોવાથી અમે તેમના ઘરે મોરચો લઈને આવ્યા છે। સોસાયટીના રહીશ જયંતિભાઈએ કહ્યું કે અમને સોસાયટી સોંપાઈ નથી, ત્યાં સુધી અમારે મેન્ટેનન્સ ન આવે તેમ છતાં કચરા સહિતની વસ્તુઓના અમે રૂપિયા આપીએ છીએ। સોસાયટીના પાવરના રૂપિયા તો બિલ્ડરે જ આપવાના હોય છે, વપરાશ પણ તેણે કર્યો છે, પરંતુ એ રૂપિયા આપ્યા નથી। 4 લાખનું બિલ થઈ જતા વીજ કંપની અમારો પાવર કટ કરી ગઈ છે, જેથી અમે મોરચો લઈને આવ્યા। એ અગાઉ પણ અમને ધમકી અપાઈ હતી। અમે કામરેજ પોલીસમાં અરજી પણ આપી છે, પણ ફરિયાદ નોંધાતી નથી। આજે કુમાર કાનાણીના ઘરે તેમનો પુત્રએ પણ ખંડણી માંગવા આવ્યા છો એમ કહીને અમને કાઢી મૂક્યા છે। બિલ્ડર હરીશભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે આ સ્ટાર નગરીમાં આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીનો કોઈ જ ભાગ નથી। સોસાયટીના રહીશો અમને પણ હેરાન કરે છે, અમને ઓફિસ ખોલવા દેતા નથી। અમે સોસાયટી તેમને આપી દીધી છે, પરંતુ તેઓ બિલ નથી ભરતા। અમને કહ્યું કે અત્યારે આ કોરોના કાળમાં તમે ભરી આપો, પરંતુ અમે તેમને કહ્યું કે બિલ તમારે જ ભરવાનું હોય છે, તેમ છતાં અમને ધમકાવે છે। હાજી, શું થયું છે? કંઈ નહીં, આ લોકો અંદર પ્રકાશભાઈ કાનાણીનું નામ લઈ રહ્યા છે, પણ પ્રકાશભાઈ અમારા પાર્ટનર નથી। કેમ વિવાદ થઈ રહ્યો છે? વિવાદમાં સાહેબ એવું છે કે આ લોકડાઉનમાં બિલ જીબીનું બિલ 4 લાખ રૂપિયા આવ્યું છે, હવે એ લોકોએ ભરવું નથી। વહીવટ કોને થતો? વહીવટ એ લોકો જ કરતા હતા। તો કેમ મોરચો લઈને આવ્યા?
હવે મોરચામાં તો એવું છે કે એ લોકો અમને રિક્વેસ્ટ કરે છે કે આ બિલ અત્યારે તમે ભરી આપો, અમારે બહુ વધારે તકલીફ છે એમ. આરોપ લગાવી રહ્યા છે, ખોટા છે, સાચા છે? એકદમ ખોટા છે એ આરોપો. હવે શું કરે? કંઈ ને, બિલ તો એ લોકોએ જ ભરવું પડશે. અમે લોકો હમણાં કાયદેસરની કાર્યવાહી બી કરશું, પોલીસ કેસ બી કરશું એ લોકો ઉપર કે આવી રીતે અમને દબાવી રહ્યા છે. અમારા પ્રોજેક્ટોમાં ત્યાં અમારા માણસો હોય ત્યાં એ લોકો ઓફિસ બી અમને ખોલવા નથી દેતા. આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ કાનાણી લોકડાઉન દરમિયાન રાત્રે પોતાના મિત્રને છોડાવવા ગયા બાદ એલઆરડી સુનીતા યાદવ સાથેના વિવાદમાં ઘેરાયા હતા. સુનીતા યાદવ અને પ્રકાશ કાનાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિવાદથી ચર્ચામાં આવેલા આરોગ્ય મંત્રીના પુત્રનું નામ ફરી પ્રોજેક્ટમાં આવતા લોકો તેના ઘરે પહોંચ્યા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.